નમસ્કાર બાળ દોસ્તો, સ્વાગત છે તમારું શ્રી અમરનાથ વિદ્યા મંદિર શાળામાં। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 11 ઊંટ અને ફકીર તેનો અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ આપણે તેના શબ્દાર્થ જોઈએ એટલે તમને પાઠ સમજવામાં સરળતા રહે। શબ્દ સમજૂતી છે। ફકીર એટલે શું? ત્યાગી અથવા વૈરાગી। જેણે ત્યાગી કે વૈરાગી એટલે કે મુસલમાનની અંદર મુસલમાન જે જાતિ છે તેની અંદર કોઈ સંસાર છોડીને એટલે કે સંસારમાં રહેતા હોય છતાં પણ તે સંસારિક જીવન ના જીવતા હોય તેને ફકીર કહેવાય અને હિન્દુની અંદર તેને વૈરાગી કે બાવા સાધુ કહેવાય। ત્યારબાદ છે વનવગડામાંથી એટલે કે જંગલમાંથી। ખોડું એટલે ખોડવાળું અથવા તો લંગડું। લાધ્યા છે એટલે કે ખડક્યા છે અથવા તો માથે સામાન મૂક્યો છે। ક્યારના એટલે ઘણા સમયથી। લાલચ એટલે લોભ। કડકાઈથી એટલે સખતાઈથી। કડક શબ્દોમાં આપણે જે કહીએ ને તે। ઝવેરાત એટલે હીરા, માણેક, મોતી, જવાહીર વગેરે। રહેમ એટલે કે દયા। અવલોકન એટલે કે ઝીણવટથી જોવું તે એટલે કે ઝીણી નજરથી જોવું તે। કરડેલા એટલે કે દાંતથી કાપેલા અથવા તો ખાધેલા। કાણું કાણું એટલે એક આંખ વગરનું હોય તેને કાણું કહેવાય। બણબણતી એટલે બણબણ એવો અવાજ કરતી, જે માખીઓનો અવાજ હોય ને બણબણ બણબણ આપણે કહીએ તે। ધણી એટલે માલિક। નાઠું છે એટલે કે નાસી ગયું છે અથવા તો છૂટું પડી ગયું છે અથવા તો ભાગી ગયું છે। વર્ણન કર્યું એટલે કે શું શું અને કેવું કેવું છે તે વિસ્તારથી કહેવું તે લંબાણપૂર્વક કહેવું તે તેને કહેવાય વર્ણન। હવે રૂઢિપ્રયોગ છે। ઝડતી લેવરાવવી। ઝડતી એટલે કે તપાસ કરવી અથવા તો તેની જાંચ કરવી। ચાલો હવે આપણે પાઠમાં પહેલાં થોડોક વિષય પ્રવેશ કરીએ તો તમને હું થોડુંક એ બાબતે સમજાવું એટલે તમને પાઠ સરળતાથી યાદ રહી જાય। આ પાઠની અંદર એક આમ જોવા જઈએ તો પ્રાણી સહિત ગણીએ તો 4 પાત્રો છે। એક ઊંટ, ફકીર, વેપારી અને રાજા। તો અહીં એક વેપારી છે આ પાઠની અંદર, તેનું ઊંટ છે એ તેનાથી છૂટું પડી ગયું છે અને ત્યારે તેને રસ્તામાં એક ફકીર મળે છે। ફકીર તો વનવગડામાંથી પસાર થતા હોય છે ત્યારે એને એક વેપારી એને પૂછે છે કે તમે ક્યાંય મારું ઊંટ જતું જોયું છે? ત્યારે પેલા ફકીર કહે છે કે હા મેં જોયું તો નથી, પણ એ છે ને એની અવલોકન કરવાની શક્તિના આધારે તે ઊંટ વિશે વર્ણન કરે છે કે ઊંટને એક આંખે કાણું છે, તેનો એક પગ એક ખાંડું છે એટલે કે લંગડું છે, પછી તેનો એક દાંત તૂટી ગયેલો છે। આવી રીતનું વર્ણન કરે છે એટલે વેપારીને શું થાય છે કે ખરેખર આને મારું ઊંટ જોયું હશે અને તે મને બતાવવા માગતા નથી એટલે તે ફકીરને ધમકી મારે છે કે તમે સાચું બોલો નહીંતર હું તમને રાજા પાસે પકડીને લઈ જઈશ ને સજા અપાવીશ। ત્યારે ફકીર કહે છે કે ના, મેં તમારું ઊંટ ખરેખર જોયું નથી, તો પછી તેને લઈ જવાની તો કે સંતાડવાની તો વાત જ શી કરવાની। પછી રાજા પાસે લઈ જાય છે, તેની ઝડતી લેવડાવે છે અને રાજાને પછી તેના ઉપર વિશ્વાસ આવે છે કે ના ખરેખર ફકીરે ઊંટ સંતાડ્યું નથી કે ચોર્યું પણ નથી, તે તેણે જે ઊંટ વિશે કહ્યું હતું એ તો એની અવલોકન અને ઝીણવટથી જોવાની ટેવના આધારે જ કહ્યું હતું। પછી રાજા એને તેની અવલોકન શક્તિના વખાણ કરીને તેને ઇનામ આપીને છોડી મૂકે છે। આ રીતનો પાઠ છે। હવે આપણે વ્યવસ્થિત તેને વાક્યમાં જોઈએ। એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા, એવામાં એક વેપારી તેને સામે મળ્યો। જુઓ, મેં તમને કીધું હતું ને કે ફકીર બાબા સાધુ છે એ તો પોતાનું એક અલગારી જીવન જીવતા હોય, એને સમાજમાં કે સંસારિક બાબતથી કાંઈ ઝાઝા લેવા દેવા હોય
નહીં. એટલે તે સંસારમાં રહીને પણ સંસારિક જીવન ના જીવતા હોય અને પોતે એના જે રહેવાના છે, સુવા બેસવાના કંઈ ઠીકાના નિશ્ચિત હોતા નથી. તે ત્યાં જ્યાં નીકળે ત્યાં રાત પડે ત્યાં સૂઈ જાય ને ત્યાંથી સવારે ચાલતા થાય તો બીજે દિવસે જ્યાં રાત પડે ત્યાં સૂઈ જાય. એ રીતનું જીવન જીવતા હોય છે. તેને ફકીર, બાવા, સાધુ કે વૈરાગી કહી શકાય. ને તો વનવગડામાં કે તેને ઈચ્છા પડે ત્યાં ફરતા હોય છે. તો એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેને સામે મળ્યો. મેં તમને કહ્યું હતું ને કે એને એક વેપારી સામે મળે છે અને તે ફકીર બાબાને પૂછે છે, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? આવો પ્રશ્ન વેપારી ફકીર બાબાને કરે છે. ત્યારે ફકીર શું કહે છે કે ડાયરેક્ટ એની અવલોકન શક્તિના આધારે જવાબ જ આપી દે છે. એણે ઊંટ તો ખરેખર જોયું જ નથી હોતું, છતાં પણ તેને જે રસ્તા ઉપર એની જે ઊંટના પગલાં અને એની જે નિશાની હતી એના આધારે જ એને કહી દીધું હતું કે ઊંટ આ રીતનું હતું. વર્ણન કરી દે છે વેપારીને. તો વેપારીને થઈ જાય છે કે આને મારું ઊંટ જોયું હશે ને આ જૂઠું બોલે છે, એને એવું લાગે છે. પણ ખરેખર ફકીર તો સાચા હતા. ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે. એટલે પ્રશ્ન કરીને પેલા વેપારીને કહે છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાધ્યા છે. આટલી વાત કહે છે કે જો ઊંટનું વર્ણન કઈ રીતનું છે, તમને આ પ્રશ્નના જવાબની અંદર પૂછાઈ શકે કે ઊંટનું ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો તો શું છે? તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ મધ લાધ્યા છે. આ રીતે ઊંટનું વર્ણન ફકીર બાબા વેપારીની સામે કરે છે. એટલે તરત જ પેલો વેપારી કહે છે કે એ તો તરત રાજી થઈ જાય કે હા સાચી વાત છે, મારું જ ઊંટ છે આ, તમે જે કહો છો એ જ પ્રમાણે મારું ઊંટ એ જ હતું. ત્યારે પેલો વેપારી રાજી થઈને બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ છે, તમે તેને ક્યાં જોયું? પણ ફકીરે તો ક્યાંય જોયું જ નહોતું. પણ એ તો વનવગડામાંથી જ્યાંથી ઊંટ નીકળ્યું હતું એના નિશાન ઉપરથી એને તો કીધું હતું, એનું અવલોકન કર્યું હતું કે અહીંથી ઊંટ એક નીકળ્યું હશે. કારણ કે જો એણે અવલોકન કરવાની ટેવના આધારે જ આ બધું એનું વર્ણન કર્યું હતું. હવે ત્યારે પેલો માણસ કહે છે કે તમે તેને ક્યાં જોયું? અને અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ, કે અમે તો એને ક્યારના શોધીએ છીએ, તમે એને જોયું હોય તો જલ્દી તમે મને કહો. ત્યારે ફકીર બોલે છે, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી. અરે ફકીર બાબા શું કહે છે, પણ મેં તમારું ઊંટ તો જોયું જ નથી. હવે પેલો માણસને તો વિશ્વાસ આવે જ નહીં ને, કારણ કે ફકીર બાબાએ બધું ઊંટ એનું જે રીતનું ઊંટ હતું એ જ રીતનું વર્ણન કર્યું. હવે પેલો માણસ વેપારી છે એ ફકીર બાબાનો વિશ્વાસ કરવા તૈયાર નહોતો. જુઓ આ બેની વાતચીત. આ વેપારી છે ને આ ફકીર બાબા છે, તમે ચિત્રમાં જોઈ શકો છો. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું મનમાં ને મનમાં કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. વેપારીના મનમાં શું વિચાર આવે છે કે આ ફકીરે મારું ખરેખર ઊંટ તો જોયું હશે, પણ એના ઉપરનો જે માલ છે એની લાલચ એના મનમાં હશે, લોભ હશે, એટલા માટે તે મને ઊંટ બતાવવા માંગતો નથી અને તેને ક્યાંક સંતાડી દીધું હશે. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, કડકાઈથી એટલે કે સખત શબ્દોમાં. ત્યારે એ કહે છે, ડાયા થઈને મને મારું ઊંટ આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. હવે શું કહે છે પેલો વેપારી કે તમે છાનામાના ડાયા થઈને મારું ઊંટ મને આપી દો, નહીં તો જો તેના ઉપર કિંમતી ઝવેરાત હતું, ખરેખર ઝવેરાત નહોતું પણ એ એમ કહે છે કે ઝવેરાત હતું. તેના ઉપર તો જે ફકીરે વર્ણન કરેલું હતું તેના આધારે આપણે કહીએ તો તેના ઉપર એક બાજુ ઘઉં અને મધ લાદેલા હતા. અને તે કહે છે કે જો નહીં આપો તો હું તમને પકડીને રાજા પાસે લઈ જઈશ, એવી ધમકી તે ફકીર બાબાને આપે છે. ત્યારે ફકીર બાબા શું કહે છે, અરે શેઠજી, હું તમને ખરું કહું છું,
મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી કરવી. જો ફકીર બાબા સાચા છે અને પેલા શેઠને હવે વિશ્વાસ નથી. તેને એમ છે કે ફકીર બાબા જૂઠું બોલે છે. એટલે ફકીર બાબા કહે છે કે મને તમે મારા પર વિશ્વાસ કરો, મેં ખરેખર તમારું ઊંટ જોયું જ નથી. તો પછી ઝવેરાત તો મારે સી વાત જ એની કરવાની રહી. તો પેલો વેપારી હવે તો પૂરેપૂરો ગુસ્સે થઈ ગયો કે આ ફકીર બાબા હવે માનશે નહીં. હવે તો તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. હવે તે વેપારી છે એ ફકીર બાબાને લઈ અને રાજા પાસે લઈ જાય છે. પછી રાજાએ ફકીરની ઝડતી લેવડાવી. મેં તમને કીધું હતું ને કે ઝડતી એટલે કે શું, એની તપાસ કરાવી, એની જાંચ લેવડાવી. પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં, કારણ કે તે તો અલગારી વ્યક્તિ, એને તો કાંઈ આવી સંસારની બાબતથી વસ્તુથી કોઈ લોભ લાલચ હોતા નથી. તે ઝવેરાતને શું કરે. પછી જ્યારે રાજા ફકીરની ઝડતી લેવડાવે છે, તપાસ કરાવડાવે છે, ત્યારે ફકીર બાબા પાસેથી કાંઈ મળતું નથી. ને ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટના જેવું જ હતું. હવે રાજાને પણ થાય છે કે આ ફકીર બાબા જે કહે છે એ જ પ્રમાણેનું એનું ઊંટ છે, આ વેપારીનું ઊંટ છે એ જ પ્રમાણે આ ફકીર બાબા તેની વાત કરે છે. તો હવે મારે વિશ્વાસ કોનો કરવો, ફકીર બાબાનો કે આ વેપારીનો? પછી તેથી તેણે તે ઊંટ જોયું નથી એ વાત કેમ માનાય? એટલે હવે રાજાને એમ થાય છે કે વાત તો સાચી છે વેપારીની, કે ફકીર બાબા કહે છે કે આ રીતનું ઊંટ હતું, તે એક આંખે કાણું હતું ને એક પગે ખાંડું હતું ને એક દાંત પડી ગયો હતો ને આ રીતનું ઊંટ હતું. તો પછી કેમ માની લેવું કે ફકીર બાબાએ ઊંટ નથી જોયું? તો હવે રાજા પણ વિચારમાં પડી જાય છે. તેની ઉપરના ઝવેરાતની લાલચે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે. હવે રાજાને એમ થયું કે ખરેખર આ ફકીરને ઝવેરાતની લાલચ હશે, એટલા માટે એણે ઊંટ ક્યાંક સંતાડ્યું છે એમ માની અને રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. શિક્ષા એટલે કે સજા. હવે રાજાને એમ થયું કે હવે તો આ ફકીર બાબાને સજા આપવી જ જોઈશે, ત્યારે જ તે સાચું બોલશે. પણ ખરેખર ફકીર બાબા સાચા હતા. તેણે ક્યાંય ઊંટ સંતાડ્યું જ નહોતું, કારણ કે તે વનવગડામાંથી પસાર થતા વર્ષોથી ફરતા હોય એટલે તેમને અવલોકન કરવાની ટેવ હોય ને ટેવના આધારે તેણે ઊંટનું વર્ણન કર્યું હતું. એના આધારે તેના ઉપર ખોટો આક્ષેપ આવે છે. પછી રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી રહેમ કરી પહેલાં તમે મારી વાત તો સાંભળો. રહેમ એટલે કે દયા. હવે ફકીર બાબા કહે છે કે હે રાજા, તમે પહેલાં મારી દયા કરી અને મારી વાત સાંભળો, પછી તમારે મને જે સજા આપવી હોય તે આપજો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. બરાબર સાંભળજો ધ્યાનપૂર્વક બાળકો. પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. જુઓ બાળકો, હવે તે રાજાને શરૂઆતથી લઈ અને કઈ રીતનું ઊંટ હતું એ રીતનું વર્ણન કઈ રીતે મેં એમ કહે છે કે મેં અવલોકન કર્યું અને મને કેમ ખબર પડી કે અહીંથી ઊંટ નીકળ્યું હતું ને તે આ પ્રકારનું હતું, એ હવે તે વિસ્તારથી રાજાને બધું સમજાવીને કહે છે કે જ્યારે એ કે મને વનવગડામાં હું કેટલાય વર્ષથી રહું છું અને મને અવલોકન કરીને એટલે કે ઝીણવટથી જોવાની ટેવ છે. એટલે આજે સવારે જ્યારે તે ફકીર બાબા વનવગડામાં જતા હતા ત્યારે જમીન ઉપર ઊંટના પગલાં જોયા. પણ જો ખરેખર ઊંટના પગલાં સાથે કોઈ માણસના પગલાં હોય તો ખબર પડી જાય કે ઊંટ અને માણસ બંને સાથે જતા હશે. પણ અહીં તો એણે રસ્તામાં ઊંટના જ પગલાં જોયા એટલે ફકીર બાબા સમજી ગયા કે નક્કી આ ઊંટ એકલું અહીંથી નીકળ્યું છે ને એ પણ એના માલિકથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. અને આના ઉપરથી મને લાગ્યું અને આ વેપારી ત્યારે મને બરોબર સામે મળ્યા એટલે મેં એને કહ્યું કે હા, મેં ઊંટ જોયું નથી પણ આ રીતનું હતું. હવે બીજી વાત કે
તેને કેમ ખબર પડી કે તે એક આંખે કાણું હશે? આવું કેમ ખબર પડ્યું ફકીર બાબાને? તો કે ઊંટ જે પગલે ચાલતું હતું, પગલાના રસ્તામાં એક જ બાજુના ઝાડના પાંદડા કરડેલા હતા. એક બાજુના ઝાડના પાંદડા કરડેલા એટલે કે ખાધેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. જુઓ બાળકો, જંગલ વનવગડો હોય તેમાં તો બંને બાજુ વૃક્ષો હોય, એ તો તમને ખબર છે, બરાબર ને? એક આંખે કાણું હશે એના ઉપરથી ખબર પડી ગઈ કે ઊંટને એક જ બાજુ દેખાતું હતું. જો તેને બંને સાઈડ દેખાતું હોત, બંને આંખમાં એને દેખાતું હોત ઊંટને, તો તે બે બાજુના ઝાડના પાંદડા ખાતું જાત. આ બાજુના ખાત, ઘડીક આ બાજુના ખાત. પણ આ જે ફકીર બાબાએ અવલોકન કર્યું તો એણે જોયું કે એક જ બાજુના ઝાડના પાંદડા ખાધેલા જોવા મળે છે. એક બાજુના તો એમનેમ જ છે. એટલે એને લાગ્યું, કારણ કે બે સાઈડ દેખાય તો બે સાઈડ ખાતું જાય ઊંટ, પણ ઊંટને ખરેખર એક જ સાઈડ દેખાતી હતી, એક સાઈડ દેખાતી નહોતી, કારણ કે તેની એક આંખ ફૂટેલી હતી. તેના કારણે તેને ઊંટને આ રીતે અવલોકન કર્યું અને ફકીર બાબાએ વેપારીને આ રીતે કહ્યું હતું અને પછી રાજાને પણ તે વિસ્તારથી કહે છે. એટલે ફકીર બાબાએ માની લીધું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ, એટલે કે એની એક આંખ નહીં હોય એવું તેને માની લીધું. પછી ઊંટ એક પગે ખોડું હશે એમ કેમ ખબર પડી? કે તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી ધાર્યું કે તે એક પગે ખોડું હશે. જો બાળકો, આપણે બે પગ વ્યવસ્થિત મૂકતા ચાલીએ ધૂળમાં તો આપણા બે પગના પગલાં પડે, પણ આપણે એક પગે ચાલીએ તો તરત જ આપણું એક જ પગલું પડે, એટલે ખબર પડી જાય કે કોઈક વ્યક્તિથી એક પગે ચાલી છે, એટલે છાપ તો તેની પડી જ જાય. તો ઊંટના 4 પગ હોય તો 4 પગમાંથી 3 પગના પંજા છે એ બરાબર જમીનમાં વ્યવસ્થિત છપાઈ ગયા હોય ને એક પગનું જે જરાક ખાંડું હોય એટલે કે લંગડું હોય તો તે આછું છપાણું હોય, એ પૂરેપૂરો ભાર એના ઉપર આવ્યો ના હોય. એટલે ફકીર બાબાએ એ વાતનું પણ એને અવલોકન કર્યું હતું કે ઊંટના 3 પગલાં વ્યવસ્થિત છપાયેલા છે ને એક જ પગલું આછું દેખાય છે, એટલે નક્કી ઊંટ એક પગે ખાંડું હોવું જોઈએ, એટલે કે લંગડું હોવું જોઈએ. આ ઉપરથી ફકીર બાબાએ માની લીધું કે ઊંટ એક પગે ખોડું છે અને વેપારીને પણ એમ થયું કે ફકીર બાબાએ ઊંટ જોયું છે. આ બધી વાત તે રાજાને વિસ્તારપૂર્વક કરે છે. ત્યારબાદ ત્રીજું પગલું એટલે કે ત્રીજું સ્ટેપ, તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. જુઓ બાળકો, ફકીર બાબાએ કઈ રીતે માની લીધું કે તેનો વચલો દાંત પડી ગયેલો હશે, આગલો દાંત? કારણ કે જે ઊંટ જે રસ્તે જતું હતું અને પાંદડા ખાતું હતું ઝાડના, એ પાંદડાના જે ખાધેલા પાંદડા હોય તેમાં એનો આગળનો દાંત તૂટી ગયેલો હતો, એટલે એ દાંતે તો ખવાય નહીં, એટલે એટલો વચલો ભાગ પાંદડાનો છે બાકી રહી ગયો હતો અને બાકીનું પાંદડું અડધું પડધું ચવાઈ ગયું હતું. એટલે ફકીર બાબાએ માની લીધું કે નક્કી ઊંટનો આગલો દાંત પડી ગયેલો હોવો જોઈએ, એટલે કે આટલું પાંદડું ખાધા વગરનું એમને રહી ગયેલું છે. બધામાં એ જ રીતની એની નિશાની જોઈ અને આવું એને ઝીણવટથી અવલોકન કર્યું. ત્યારબાદ ફકીર બાબા કહે છે કે તેના માર્ગની એટલે કે ઊંટના રસ્તામાં એક બાજુએ ઊંટ જે રસ્તે જતું હતું તે રસ્તે એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. જુઓ બાળકો, ઊંટ ઉપર ઘઉં અને મધ લાદેલા હતા, એટલે કે એટલો સામાન મૂકેલો હતો. હવે તમને તો ખબર જ છે કે મીઠી વસ્તુ હોય ત્યાં માખીઓ તરત જ ઘૂમટા વરે અને તરત જ બણબણવા લાગે. તો મધ છે તો મીઠી વસ્તુ હોય એટલે માખીઓને તો મજા પડી જાય, એટલે તે આખા રસ્તે જ્યાં જ્યાં મધના ટીપા પડ્યા હતા ત્યાં માખીઓની લાઈનો થઈ હતી અને માથે બણબણતી હતી અને એક બાજુથી ઘઉં વેરાતા જતા હતા, ઢોળાતા જતા હતા. એટલે ફકીર બાબાને લાગ્યું કે નક્કી આ ઊંટની ઉપર એક બાજુ ઘઉં હશે ને એક બાજુ મધ હશે. આ રીતે એને માની લીધું અને અનુમાન ઉપરથી એને વેપારીને રાજાને આ વાત કરી. તો
પછી આગળ કહે છે ફકીર બાબા કે કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. એટલે કહે છે નાઠું છે એટલે કે ભાગી ગયું છે અથવા તો છૂટું પડી ગયું છે. જો બાળકો, હવે કોઈ પણ પ્રાણી સાથે કોઈ માલિક તેનો સાથે હોય અને તેના ઉપર કંઈ સામાન ખડક્યો હોય તો તે સાથે હોય ત્યાં સુધી કંઈ પડવા નીચે ના દે. અને જો એ પ્રાણી એકલું થાય અને રસ્તામાં ઢોળાતું જાય તો પછી તો કોણ તેનું ધ્યાન આપે? અને પ્રાણીને તો એવી ખબર ના પડે કે આ ઢોળાય છે એવી. એટલે ફકીર બાબાએ જોયું કે એક બાજુ રસ્તામાં ઘઉં વેરાયેલા છે ને એક બાજુ મધના ટીપા પડ્યા છે, એટલે માખીઓ બળબડે છે, એટલે કે આ મધ હોવું જોઈએ. પણ જો કે એના ઉપર કે એની સાથે કોઈ માણસ હોત તો આ રીતનું ઢોળાત નહીં અને નીચે પડવા ન દેત. એટલે એના ઉપરથી ફકીર બાબા કહે મેં માની લીધું કે તે ઊંટ તેના ધણી એટલે કે માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ, તો જ આટલી વસ્તુ ઢોરાતી જાય. અને તે રાજાને કહે છે કે થોડેક દૂર જતાં મને આ વેપારી સામે મળ્યા. આ બધું મેં મનમાં ને મનમાં અવલોકન હું તો કરતો જતો હતો ને ત્યાં મને વેપારી સામે મળ્યા ને વેપારીએ મને પૂછ્યું કે તમે ક્યાંય ઊંટ જોયું છે? તો મેં તરત જ કીધું કે મેં આ રીતનું તમારું ઊંટ હતું, આ વર્ણન કર્યું કે તેની જમણી આંખ ફૂટેલી હતી, તે ડાબે પગે ખોડું હતું, તેનો એક આગલો દાંત પડી ગયો હતો, તેની એક બાજુએ ઘઉં લાદ્યા હતા અને બીજી બાજુએ મધ લાદ્યું હતું. આ રીતનું મેં એને વાત કરી ત્યાં તો એને મને તરત જ કહી દીધું કે તમે મારું ઊંટ જોયું છે, તમે ગમે તેમ કરીને મારું ઊંટ પાછું આપો. પણ મેં તો ખરેખર ઊંટ જોયું જ નહોતું, હું તો અવલોકન કરીને જ કહેતો હતો. અને ઝીણવટથી જોવાની હું વર્ષોથી વનવગડામાં રહું છું, એટલે મને આવી બધી ઝીણી ઝીણી વસ્તુઓની અવલોકન કરવાની ટેવ છે. એના ઉપરથી મેં કીધું હતું. અને આ વેપારી તો તરત જ મારી ઉપર ખોટા આક્ષેપ નાખવા લાગ્યા અને મને તમારી સામે હાજર કરી દીધો. આ રીતે મેં વેપારીને ઊંટનું વર્ણન કર્યું અને એમ કહે છે અને એ પ્રમાણે ઊંટનું વર્ણન કરતાની સાથે જ એણે મને તરત જ પૂછી લીધું કે તમે ગમે તેમ કરીને મને મારું ઊંટ બતાવો. તમને કે એના ઉપર જે ઝવેરાત છે એની લાલચ છે એટલે તમે મને ઊંટ બતાવતા નથી. અને ત્યારે ફકીર બાબા કહે છે કે પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી. મેં જે તેના ઊંટ વિશે કહ્યું તે મારી અવલોકન કરવાની શક્તિના આધારે જ કહ્યું હતું. આટલી બધી વ્યવસ્થિત ફકીર બાબાએ વર્ણનથી વિસ્તારથી વાત કરી ત્યારે રાજાને આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. અને રાજાએ ફકીરને ઇનામ આપી છોડી દીધા અને તેને આ રીતનો હુકમ કર્યો કે હવે તેને ઇનામ આપીને છોડી દો. અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા કે ખરેખર કોઈ વ્યક્તિ આટલું બધું ઝીણવટથી જોઈ શકે ને આટલું પરફેક્ટ વ્યવસ્થિત જે છે એ જ રીતનું આબેહૂબ કહી શકે નથી જોયું છતાંય. અને આ જ રીતનું ઊંટ હોય કે કોઈ વસ્તુ હોય તેવું પરફેક્ટ કહી શકે તો રાજાને તેની આ શક્તિ ઉપર ખૂબ જ આનંદ થયો અને તેના ઇનામ આપીને તેને વખાણ કર્યા એની શક્તિના કે પરફેક્ટ રિઝલ્ટ આપ્યું છે અને પરફેક્ટ પરિણામ આપ્યું છે કે આ જ રીતનું ઊંટ હતું. અને આવું તેને અવલોકન સરસ મજાનું કર્યું એના માટે તેને તેની શક્તિના વખાણ કર્યા. બાળકો, આ પાઠની અંદર એટલું જ કહેવા માંગુ આવે છે કે અવલોકન શક્તિ જો તમારામાં પણ હોય તો તમે પણ ઘણી બધી વસ્તુઓનું વ્યવસ્થિત અવલોકન નિરીક્ષણ કરી તેનું વર્ણન કરી શકો. નિશાની ઉપરથી, માત્ર નિશાની ઉપરથી તમે તમારી આસપાસમાં જોવા મળતા પ્રાણીઓ, પક્ષીઓ અને તેનું ફૂલો, ઝાડવાઓ તેનું પણ તમે અવલોકન કરી શકો છો અને તમે તમારી રીતે વર્ણન કરી અને નોટબુકમાં લખી શકો છો. હવે આગળ આપણે શબ્દ સમજૂતી જોઈ લીધી છે. હવે આપણે એક એક વાક્યના પ્રશ્ન જવાબ જોઈએ. પ્રશ્ન નંબર 1. વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો જવાબ છે વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? આવો પ્રશ્ન કર્યો હતો. પ્રશ્ન નંબર 2. વેપારી ગુસ્સે શા માટે થયો? તો જવાબ છે ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું
કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. તેથી વેપારી ગુસ્સે થયો. પ્રશ્ન નંબર 3. ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? તો જવાબ છે ઊંટના પગલાના માર્ગની એક જ બાજુના ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું. પ્રશ્ન નંબર 4. ફકીરે પોતાની કઈ ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું? હવે તો તમને તરત જ જવાબ આવડી જશે. અવલોકન કરવાની ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું. હવે તેના પછીના સવિસ્તાર પ્રશ્ન જવાબ. પ્રશ્ન નંબર 1. ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. એટલે તમે નોટબુકમાં લખજો, બરાબર. ફકીરે કરેલું ઊંટનું વર્ણન છે તો તેની આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ. 1 નંબરમાં તેની જમણી આંખ ફૂટેલી છે. 2 નંબરમાં તે ડાબે પગે ખોડું છે. 3 નંબરમાં તેનો આગલો દાંત પડી ગયો છે. 4 નંબરમાં તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. આ રીતે 4 મુદ્દા ઉપર તેણે વર્ણન કરેલું. પ્રશ્ન નંબર 2. વેપારીએ કડકાઈથી ફકીરને શું પૂછ્યું? તો જવાબ છે વેપારીએ કડકાઈથી ફકીરને પૂછ્યું, કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને પાછું આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. આ રીતે વેપારી છે એ ફકીરને કહે છે. ત્યારબાદ 3 નંબરનો પ્રશ્ન. વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? ત્યારે જવાબ છે તેનો વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે શેઠજી, હું તમને ખરું કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ સી. આ રીતે વેપારીની ધમકીનો ફકીર જવાબ આપે છે. ત્યારબાદ છે 4 નંબરનો પ્રશ્ન. ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? તો જવાબ છે ઊંટના માર્ગની, એટલે કે ઊંટ જે રસ્તે જતું હતું તે રસ્તે એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબળતી હતી. તેના આધારે ફકીરે અનુમાન કર્યું કે ઊંટ પર ઘઉં અને મધ હતા. પ્રશ્ન નંબર 5. ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? તો ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા. બાળકો, અહીં આપણે આ પાઠ ગુજરાતીનો 11મો ઊંટ અને ફકીરની સમજૂતી પૂર્ણ કરી. તમને આ પાઠની અંદર મજા પણ આવી હશે અને તમે ધ્યાનપૂર્વક પાઠનું શ્રવણ કરજો અને પાઠને નોટબુકમાં સુંદર અક્ષરે લખજો. આવજો.